તાજેતરમાં શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને આ દેશના શાહી પરિવારના શાહજાદા રાહુલ ગાંધીએ હમણાં જ એમના મેનિફેસ્ટોમાં ખૂબ એનો વખાણ કરતા કીધું છે કે આ દેશની અંદર વેલ્થ ઇવેલ્યુશન કરીશું, ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું, આખા દેશની જનતાના જે પ્રોપર્ટી છે, એસેટ્સ છે, વેલ્થ છે, એનું રીઇવેલ્યુએશન કરી એને રીડિસ્ટ્રીબ્યુટ કરીશું, એટલે પુનઃવિતરણ કરીશું. કોને કરશે? કે જે દેશના રોહિંગ્યા બાંગ્લાદેશથી મ્યાનમારથી આવ્યા છે, આ દેશમાં પાકિસ્તાન બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરીને આ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરે છે, આ બધા જ લોકોને રીડિસ્ટ્રીબ્યુટ કરીને દેશના સમાજના નાગરિકોની પ્રોપર્ટી પુનઃવિતરણ કરવા માટેનું એક ભયંકર ષડયંત્ર કોંગ્રેસ કરવા જઈ રહી છે. કોંગ્રેસના હાઈટેક ગુરુ અને યુએસ કોંગ્રેસના વડા સામ પિત્રોડા એણે યુએસમાંથી આ જ વખતે જ્યારે ભારતમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને રાહુલ ગાંધી મેનિફેસ્ટોનું પ્રેઝન્ટેશન પ્રેસ કોન્ફરન્સમાં કરી રહ્યા હતા, ત્યારે સામ પિત્રોડાએ કીધું કે અમેરિકામાં એક નાગરિકની તમામ પ્રોપર્ટીમાંથી 55% પ્રોપર્ટી વેલ્થ એ સરકારને આપી દેવી પડે છે, સરકાર લઈ લે છે. અને એ જ રીત રસમ અમેરિકાની સ્ટાઇલથી ભારતની અંદર વેલ્થને એક્યુપાય કરી રીડિસ્ટ્રીબ્યુટ કરવી જોઈએ એવું મેનિફેસ્ટોમાં સ્વીકાર કરવા માટે સામ પિત્રોડાએ જ્યારે વાત કરી ત્યારે આ દેશમાં હાહાકાર મચી ગયો. કોંગ્રેસ પાર્ટીએ એટલો અનાચાર કર્યો છે, તુષ્ટિકરણની તમામ મર્યાદાઓ ઓળંગી લીધી છે કે એમણે આંધ્રપ્રદેશની અંદર તમામ મુસ્લિમોને અનામતની અંદર નાખ્યા, ઓબીસીની અંદર નાખી દીધા. બંગાળની અંદર 90 જાતિઓને ઓબીસીમાં, કોંગ્રેસ અને ટીએમસીની સરકાર હતી એમાં 90 જાતિઓ ઓબીસીમાં ઉમેરી, એમાંથી 90% મુસ્લિમ જાતિઓને ઉમેરી. અલીગઢની યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં એસસી એસટી ઓબીસીનું અનામત આરક્ષણ ખતમ કરી નાખ્યું. જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષ સુધી બંધારણનો અમલ થવા નહીં દીધો અને ત્યાંના એસસી એસટી ઓબીસીને અનામત જે બંધારણ થકી મળે છે એ મળવા નહીં દીધું. ત્યાંનો એક અનુસૂચિત જાતિનો વાલ્મીકીનો યુવાન જો એમબીબીએસ થયો હોય, જો એમડી થયો હોય, ડોક્ટર થયો હોય, તો પણ ત્યાં બંધારણમાં 370ની કલમ જે હતી એના કારણે એ ડોક્ટરની નોકરી નહોતો લઈ શકતો, એ સાવરણો લઈને શેરીઓ વાળી શકે એવું ત્યાંની કોંગ્રેસ અને પીડીપીની અને નેશનલ ફ્રન્ટની સરકાર કહેતી હતી. આ રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી આ દેશના નાગરિકો અને ભારતની સાથે મોટું ષડયંત્ર કરવા માટે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આ દેશની વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશન કરવા જઈ રહી છે. ત્યારે દેશના નાગરિકોને સચેત રહેવા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં આવું આ દેશની અંદર રખે કોંગ્રેસ ક્યાંય સત્તામાં ન આવે, નહીંતર દેશનું ધનોત નીકળી જશે. એટલા માટે સૌને હું વિનંતી કરું છું, ત્રીજી વખત આ દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને સૌ આ દેશને મજબૂતી બક્ષે એવી સૌને વિનંતી છે.